जय हिंद मारा युवानो, स्वागत है आप सबनु मानस एकेडमीनी यूट्यूब चैनल पर। युवानो, आज 27 સપ્ટેમ્બરના રોજ આ વિડીયો આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું। આ વિડીયો શરૂ કરતા પહેલા એક ઇન્ફોર્મેશન શેર કરવા માંગીશ કે આજે 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ ઉજવાય છે અને આ પર્યટન દિવસનો સંદર્ભ મને ખાસ અહીંયા ઉલ્લેખ કરવો એટલે જરૂરી લાગે છે કે પાછલા રવિવારે જે મન કી બાત કાર્યક્રમની અંતર્ગત વડાપ્રધાન મોદી સાહેબ હાજર રહ્યા, એમણે પર્યટન દિવસનો ઉલ્લેખ કર્યો અને એવો વિચાર રજૂ કર્યો કે વિશ્વમાં સૌથી ઓછા રોકાણથી સૌથી વધુ ઉત્પાદન અને રોજગાર મેળવી શકાય એવો કોઈ વ્યવસાય છે તો એ પર્યટન છે। તો પર્યટન દિવસનું ચૂંકી વડાપ્રધાન સાહેબે ઉલ્લેખ કર્યો છે મન કી બાતમાં, તો પૂરી શક્યતા છે કે ડીવાયએસઓ, જીપીએસસી અથવા અન્ય પરીક્ષામાં આ પર્યટન દિવસ આપને એક્ઝામમાં પૂછાઈ શકે। યુવાનો, આજના સેશનમાં આપણે 9મો ભાગ સર્વગ્રાહી સાંપ્રત સિરીઝ હેઠળ આયોજિત કરી રહ્યા છીએ। આ 9મા સેશનની અંતર્ગત આજનો આપણો જે વિષય છે એ સ્પેસ ટેકનોલોજી છે। આપ સૌ જાણો જ છો કે સ્પેસ ટેકનોલોજીમાં ઐતિહાસિક સફળતાઓ હાલના મહિનાઓમાં ઈસરો દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે। તો આ જે સફળતાઓ છે એમાંથી પ્રશ્ન આવવાની પૂરી શક્યતા છે દરેક પરીક્ષામાં, ચાહે જીપીએસસી હોય, ડીવાયએસઓ હોય, વીએમસી હોય કે અન્ય કોઈ પરીક્ષા હોય। તો આપણે અહીંયા એ જ બધી સિદ્ધિઓ ઉપર ચર્ચા કરવાની શરૂઆત કરશું। હું વિષય બોલવા માંગીશ 2023માં સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ અને અગત્યની ઘટનાઓ ભાગ 1। મતલબ આ જુદા જુદા ભાગમાં રજૂ થશે કારણ કે વિષય મોટો છે અને પૂછાય એવો પણ છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું આદિત્ય L1 મિશનની, કે જેના દ્વારા આપણે સૂર્યના સંશોધન માટે પહેલી વખત એક મિશન લોન્ચ કર્યું। ડિટેલ જોઈએ એનું લોન્ચિંગ કઈ રીતે થયું છે તો કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દેટ મીન્સ ઈસરોએ શ્રીહરિકોટાથી 2 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રક્ષેપણ યાન PSLV C-57 દ્વારા ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું। મારા યુવાનો, PSLV C-57 યાદ રાખજો, આપણા માટે અગત્યનું છે, એક્ઝામમાં પૂછાય। 2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કર્યું છે। અવધિ કેટલી છે, કેટલા મહિનામાં એ ત્યાં પહોંચશે, જે એનું લક્ષ્ય છે પહોંચવાનું, ડેસ્ટિનેશન છે L1 પોઈન્ટ। L1 શું છે આપણે આગળ સમજીશું, લાંગરાજ પોઈન્ટ કહેવામાં આવે છે। આદિત્ય L1 અવકાશયાન 15 લાખ કિલોમીટર લગભગ અંદાજિત કિલોમીટરની યાત્રા કરી લગભગ 4 મહિના પછી, એટલે કે જાન્યુઆરી 2024માં પહોંચવાની શક્યતા બોલવામાં આવી રહી છે। 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ અથવા લગ્રાન્જ પોઈન્ટ પર પહોંચશે। આ મિશન અહીંયા પહોંચ્યા પછી લગભગ અંદાજો છે કે 5 વર્ષથી વધુ સમય માટે સક્રિય રહેશે। તો એક બાબત છે PSLV C-57, બીજી બાબત છે 15 લાખ કિલોમીટર, ત્રીજી બાબત છે 4 મહિના, ચોથી બાબત છે કુલ અવધિ 5.2 વર્ષ રહેશે। શા માટે L1 પોઈન્ટને આપણે પસંદ કર્યું છે, ત્યાં જ શા માટે આપણે એને સ્થાપિત કરવા માંગીએ છીએ તો કે એનું કારણ એ છે કે આ બિંદુ ગ્રહણથી પ્રભાવિત હોતો નથી, એટલે અહીંથી સૂર્યનો સરળતાથી તેમજ સતતપણે અભ્યાસ કરી શકાય છે। તો આ બિંદુ એક એવું બિંદુ છે અવકાશમાં કે જ્યાંથી સૂર્ય સાથે સતત સંપર્ક આપણા મિશનનો જળવાઈ રહેશે, એટલા માટે જ આપણે L1 પોઈન્ટમાં રજૂઆત કરી છે। L1 પોઈન્ટમાં લોન્ચ કરવાની, સ્થાપિત કરવાનો પ્રસ્તાવને આપણે સફળતાપૂર્વક અમલમાં મૂક્યો છે। મારા યુવાનો, આદિત્ય L1નું બજેટ કેટલું છે તો કે આ બજેટ અંદાજિત રૂપિયા 378 કરોડ રૂપિયા છે। એની સફર કઈ રહેશે તો કે PSLV પ્રક્ષેપણ યાન આદિત્યને 235 × 19,500 કિલોમીટરની લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, આ કિલોમીટરની પૃથ્વીની ભ્રમણ કક્ષામાં તરતો મૂકશે। ત્યારબાદ આદિત્ય 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેશે અને 5 વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેની ભ્રમણ કક્ષા વધારશે। એ પછી આદિત્યના થ્રસ્ટર્સ ફરીથી ફાયર કરવામાં આવશે અને તે L1 પોઈન્ટ તરફ આગળ વધશે। ત્યારબાદ થ્રસ્ટર દ્વારા આદિત્યને L1 બિંદુની ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવશે। બહુ ટેકનિકલ ડિટેલ છે આ, ખાલી આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે થ્રસ્ટર શું છે તો કે જેનાથી જોરદાર ધક્કો લાગે, પુશ મળે, એને થ્રસ્ટર કહેવામાં આવે અને એ ધક્કાના આધારે જ જે આપણું
પ્રક્ષેપણ યાન છે એ એક કક્ષાની અંતર્ગત સેટ થાય છે અને પછી ગુરુત્વાકર્ષણના નિયમો અનુસાર એ ગતિશીલ થવા લાગે છે. તો એના થ્રસ્ટર્સ આપણે સ્ટેપ બાય સ્ટેપ લગાડી રહ્યા છીએ અને અત્યાર સુધી આજે 27 સપ્ટેમ્બર મેં કીધું, અત્યાર સુધી L1ની જે પ્રગતિ છે એ લક્ષ્ય અને અપેક્ષા મુજબ જ આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે મારા યુવાનો? તો કે આનો ઉદ્દેશ સૂર્ય અને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાનો છે. તો સૂર્યથી તો આપણે પરિચિત છીએ, એક તારો છે. સૂર્યનું કોરોના શું છે એને આપણે આગળ સમજીએ આ સેશનમાં. આદિત્ય L1 સાથે કેટલા પેલોડ્સ મોકલવામાં આવેલા છે? પેલોડ્સ કોને કહેવામાં આવે થોડું એ સમજીએ. જે મશીનરી, ફોટોગ્રાફ લેવા માટેના કેમેરા અને અન્ય જે વસ્તુઓ આપણે ઉપગ્રહમાં ગોઠવીએ કે જેના આધારે સંશોધન અને અભ્યાસ થાય છે એને આપણે પેલોડ કહીએ છીએ. આવા કુલ 7 પેલોડ આદિત્ય L1 સાથે છે. કયા કયા છે અને એની શું ઉપયોગિતા છે એનું એક આખું લિસ્ટ છે આપણી સમક્ષ. એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનમાં લેશું. પહેલું એનું જે પેલોડ છે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ, VELC કહેવામાં આવે છે. આ પેલોડ સૌર કોરોના અને કોરોનલ માસ ઇજેક્શનના ડાયનેમિક્સનો અભ્યાસ કરશે. બીજું છે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ, જેને શોર્ટમાં આપણે સ્યુટ નામ આપ્યું છે. અહીંયા VELC છે, સ્યુટ છે. સ્યુટ શું કામ કરશે તો કે અલ્ટ્રાવાયોલેટ તરંગ લંબાઈની નજીક સોલર ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીર લેશે, એટલે કે એક પ્રકારનું કેમેરો આપણે કહી શકીએ. અને સોલર ઇરેડિયન્ટ, સૂર્યથી પૃથ્વી પર આવતી પ્રકાશ ઉર્જાને આપણે ઇરેડિયન્ટ કહીએ. સોલર ઇરેડિયન્ટમાં થતા ફેરફારોનો અભ્યાસ કરશે. ક્યારેક એ ઉર્જા વધુ માત્રામાં, ક્યારેક ઓછી માત્રામાં, એ પ્રકારની સ્થિતિ છે કે શું સ્થિતિ છે એનો અભ્યાસ કરશે. અદ્યતન ત્રિઅક્ષીય ઉચ્ચ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નેટોમીટર, રિઝોલ્યુશન જેનું હાઈ લેવલનું છે અને એડવાન્સ લેવલનું છે એવું એક મેગ્નેટોમીટર નામનું યંત્ર મૂકવામાં આવ્યું છે કે જે આંતરગ્રહી ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે. આપને મેગ્નેટથી જ આનો અંદાજો મળી શકે કે ઇન્ટરપ્લેનેટ જે મેગ્નેટિઝમ એક્ટિવ હોય છે એનો અભ્યાસ L1 બિંદુ ઉપરના સંદર્ભમાં એ કરશે. બીજા પેલોડ્સ જોઈએ આપણે. આદિત્ય L1 સાથે એક અન્ય પેલોડ છે આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ, જેને આસ્પેક્સ નામ અપાયું છે, અને પ્લાઝમા એનાલાઇઝર પેકેજ ફોર આદિત્ય. આ બે પેલોડની અહીંયા ઉલ્લેખ આપણે કર્યો છે. એક એસ્પેક્સ છે અને બીજું પ્લાઝમા એનાલાઇઝર પેકેજ ફોર આદિત્ય છે. આ બંને પેલોડ સૌર પવન અને ઉર્જા કણો અને તેના ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ કરશે. ડિસ્ટ્રીબ્યુશન એટલે વિતરણ. સૌર પવન અને એના ઉર્જાકણનો અભ્યાસ માટે આ બે છે. અન્ય બે જે છે એના નામ હું બોલીશ. સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર, જેને આપણે સોલેક્સ નામ આપ્યું છે, અને હાઈ એનર્જી L1 ઓર્બિટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર, જેને આપણે HEL1 OS કહી શકીએ યા હેલિયોસ કહી શકીએ. આ એક વિશાળ એક્સ-રે ઉર્જા શ્રેણીમાં સૂર્યના એક્સ-રે ફ્લાયર્સનો અભ્યાસ કરશે. તો અહીંયા એક સમજી શકાય નામથી જ કે એક્સ-રે જે કિરણો ઉત્સર્જિત થઈ રહ્યા છે સૂર્યથી, એના અભ્યાસ માટેના જે પેલોડ છે એની સંખ્યા 2 છે. એકને સોલેક્સ કહીએ છીએ અને બીજાને આપણે આપણી રીતે હેલિયોસ કહી શકીએ. મારા યુવાનો, પેલોડ્સનો અભ્યાસ કર્યા પછી આદિત્ય L1 પેલોડનું નિર્માણ કરવામાં કોની અગત્યની ભૂમિકા રહી એને થોડી આપણે માહિતી લેશું. આદિત્ય L1 દેશની સંસ્થાઓની ભાગીદારી સાથેનો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ દ્વારા નિર્માણ થયેલું છે. એના વિવિધ પેલોડ્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરુ, આ સંસ્થા પણ આપણને જોડકામાં પૂછાઈ શકે, બેંગલુરુ ખાતે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરુ ખાતે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ કે જે ક્યાં આવેલું છે તો કે પુણેમાં આવેલું છે. ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજર પેલોડ બનાવવામાં આવ્યા છે. મારા યુવાનો, આદિત્ય L1ના પેલોડ્સના નિર્માણમાં બે સંસ્થાની ભૂમિકા, એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ અને બીજું ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ કે જે પુણેમાં આવેલું છે, જ્યારે IIA બેંગલુરુમાં આવેલું છે. ધ્યાનમાં લેશું આપણે અન્ય બાબતો. આદિત્ય L1 અને હેલો ઓર્બિટ. હેલો ઓર્બિટ શું છે કે જ્યાં એ હેલો ઓર્બિટના સંદર્ભમાં બધા પોઈન્ટ્સ છે L1, L2, 3
L2 L3 વગેરે. હેલો ઓર્બિટ લગ્રાંજ બિંદુ L1 L2 L3 ની ચારેય બાજુ પિરિયોડિક 3 ડાયમેન્શનલ ઓર્બિટ છે. કોઈ ઉપગ્રહને લગ્રાંજ બિંદુ પર સ્થાપિત કરતા પહેલા હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવે છે કે જેથી એ જલ્દી પહોંચી શકે અને ઈંધણની પણ બચત થઈ શકે. થોડું ચિત્ર દ્વારા સમજીશું કે આ હેલો ઓર્બિટ પૃથ્વીથી આ રીતે કુલ મળીને 5મા ચક્કરથી આપણું આદિત્ય L1 મિશન L1 પોઈન્ટ ઉપર જવા માટે નીકળશે. L1 પોઈન્ટ ઉપર જ્યારે એ પહોંચવાનું હશે ત્યારે અહીંયા હેલો ઓર્બિટ ની અંતર્ગત એ પ્રવેશ કરશે અને ત્યાંથી પછી એ L1 લોકેશન ઉપર પહોંચશે. તો મારા યુવાનો આવું કંઈક ઓર્બિટ અહીંયા બનેલું છે અને જે અવકાશયાનને હેલો ઓર્બિટમાં સ્થાપિત કરી અને L1 પોઈન્ટ સુધી પહોંચાડશે. મારા યુવાનો આગળ વધીએ. આદિત્ય L1 અને લગ્રાંજ બિંદુની સમજ મેળવવા માટે હેલો ઓર્બિટની સમજ મેળવ્યા પછી આપણે લગ્રાંજ બિંદુની સમજ મેળવશું, જેનો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે સૂર્યના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર સુધી એક સરળ રેખા ખેંચવા પર જ્યાં સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ બરાબર થાય છે, બરાબર થવું ધેટ મીન્સ સમાન માત્રામાં સક્રિય હોય એટલું ગુરુત્વાકર્ષણ થાય છે, તે પોઈન્ટને, તે સ્થાનને આપણે લગ્રાંજ બિંદુ કહીએ છીએ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સરખામણીમાં ઘણું વધુ છે, તેથી જો કોઈ વસ્તુ આ રેખાની વચ્ચે મૂકવામાં આવે તો તે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી તેમાં સમાઈ જાય છે. ધેટ મીન્સ કે જો તમે એવી રીતના આ મિશનને સ્થાપિત કરો કે જે લગ્રાંજ બિંદુ પર નથી તો એ કાં તો પૃથ્વી તરફ આકર્ષિત થઈને પહોંચી જશે, કાં તો તે સૂર્ય તરફ આકર્ષિત થઈને ચાલ્યું જશે. તમારે એને ત્યાં જ સ્થિર રાખવું હોય તો એ લગ્રાંજ બિંદુ ઉપર જ મૂકવું પડે. લગ્રાંજ બિંદુ ઉપર સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સમાન માત્રામાં લાગવાથી બંનેનો પ્રભાવ પ્રતિસંતુલિત થઈ જાય છે, કાઉન્ટર બેલેન્સ થઈ જાય છે, બરાબર થઈ જાય છે. આ સ્થિતિમાં વસ્તુને ન તો સૂર્ય પોતાની બાજુ ખેંચી શકે છે અને ન પૃથ્વી પોતાની બાજુ ખેંચી શકે છે. તેથી વસ્તુ ત્યાંની ત્યાં જ લટકતી રહે છે, ત્યાંની ત્યાં સ્થિર રહેશે. આવા 5 લગ્રાંજ બિંદુની ઓળખ છે, જેને L1 L2 L3 L4 અને L5 કહેવામાં આવે છે. કઈ રીતના સ્થિત છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે એને ચિત્ર દ્વારા સમજીએ કે આ જે એક ચિત્ર છે, અહીંયા સૂર્ય છે મારા યુવાનો અને અહીંયા પૃથ્વી છે આપણી, અને આની રેખામાં આપ જોઈ શકો છો અહીંયા L1 છે, અહીંયા L2 છે, અહીંયા L3 છે. આ સાથે જ સૂર્ય અને પૃથ્વીના કેન્દ્રથી એક રેખા આમ ખેંચવામાં આવે અને આવી રીતના એને ભેગી કરવામાં આવે અને જ્યાં આ બે રેખા મળે એને L4 નામ અપાય છે. અને આવી જ રીતે અહીંયાથી પણ જો ખેંચવામાં આવે તો તેને L5 નામ આપવામાં આવે છે. આ બધા જ એવા બિંદુઓ છે કે જ્યાં આપણે કોઈ પદાર્થ મૂકીએ તો બંને તરફે સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ સમાન માત્રામાં હોવાથી એ પદાર્થ ત્યાં લટકતું રહેશે, સ્થિર રહેશે. મારા યુવાનો ધ્યાન રાખજો, અહીંયા આપની સમક્ષ L1 પોઈન્ટ રજૂ થયો છે. L1 પોઈન્ટની આસપાસ આપણે આ એક ભ્રમણ કક્ષા બનાવી છે જે હેલો ઓર્બિટ છે. સ્પષ્ટ થઈ રહ્યું હશે ચિત્ર. દિવ્ય ભાસ્કરને અમે શ્રેય આપીશું, આ ચિત્ર અમે એમની પાસેથી લીધું છે. અમારા યુવાનો સોલર કોરોના શું છે એને હવે સમજવાની કોશિશ કરીએ કે જેનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 મિશન આપણે લોન્ચ કર્યું છે. અર્થ સમજીએ. કોરોના એ સૂર્યનું સૌથી બહારનું આવરણ અથવા પડ છે. તો કોરોના સૌથી બહારનું પડ કોરોના કહેવાય છે. આપણને લાગે હારો વાયરસ, નહીં. કોરોના વાયરસને કોરોના નામ એટલે અપાયું
કારણ કે એનો આકાર કંઈક કોરોના જેવો હોય એવું લાગતું હતું. સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન કોરોના જોઈ શકાય છે, સામાન્ય સ્થિતિમાં આપણે જોઈ શકતા નથી. સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન કોરોના જોઈ શકાય છે. સામાન્ય રીતે કોરોના સૂર્યની સપાટીના તેજસ્વી પ્રકાશથી છુપાયેલો હોય છે, એટલે કે એટલો બધો પ્રકાશ આપણી સમક્ષ આવતો હોય કે સામાન્ય પરિસ્થિતિમાં આપણે કોરોના જોઈ શકતા નથી. એટલે જ મારા યુવાનો, અત્યાર સુધી કોરોનાનો અભ્યાસ પૃથ્વી ઉપરથી જેટલો પણ થયો એ ગ્રહણ દરમિયાન વૈજ્ઞાનિકોએ કર્યો છે. આદિત્ય L1 મિશન એક એવી સ્થિતિ ઊભી કરે છે કે કોરોનાનો અભ્યાસ L1 પોઈન્ટ ઉપર રહીને આપણે કરીશું, અને એમાં એ અભ્યાસ સતતપણે થઈ શકશે, કારણ કે એમાં ગ્રહણ આડું આવશે નહીં. આપણે એની ચર્ચા પહેલાં કરી ચૂક્યા છીએ. સ્થિતિ એટલે કે કોરોનામાં કેવી સ્થિતિ જોવા મળે છે, એનું તાપમાન શું છે અને એની પરિસ્થિતિ શું છે. તો કે કોરોનાનું તાપમાન અત્યંત ઊંચું હોય છે, એટલે તેની ઘનતા અત્યંત ઓછી હોય છે. આપને ખબર જ હશે, જેમ તાપમાન વધે તેમ ઘનતા ઘટવાની શક્યતા રહે છે. ઘનતા અત્યંત ઓછી રહે છે, તથા કોરોનામાં કણો ખૂબ જ ઝડપથી ગતિ કરવા લાગે છે. આ ગતિ એટલી વધારે હોય છે કે આ કણો સૂર્યના ગુરુત્વાકર્ષણ અસરથી પણ બચી જતા હોય છે અને બહાર નીકળી જતા હોય છે. ઘનતા ઓછી હોવાથી જ કોરોના આવરણ ખૂબ જ ધૂંધળું હોય છે, કારણ કે તે સૂર્યની સપાટી કરતાં લગભગ 10 મિલિયન ગણું ઓછું ગાઢ આવરણ છે કોરોના. તો એની સ્થિતિ કંઈક આવી છે, તાપમાન, ઘનતા અને એનું ધૂંધળાપણું. આ 3 બાબતો આપણે કોરોનાને લઈને સમજી શકીએ છીએ અત્યાર સુધીની માહિતી મુજબ. હવે આદિત્ય મિશન શું અભ્યાસ કરશે? 7 પેલોડ આપણે મોકલા છે, તો કઈ કઈ બાબતો પર અભ્યાસ કરશે એની આપણે સમજ મેળવીશું. આદિત્ય મિશનમાં સોલાર કોરોનાગ્રાફની મદદથી સૂર્યના સૌથી ભારી ભાગનો અભ્યાસ કરવામાં આવશે. આનાથી કોસ્મિક કિરણો, સોલર ચક્રવાત, સોલર સાયક્લોન અને વિકિરણને આપણે રેડિયેશન કહીએ, અને વિકિરણના અભ્યાસમાં મદદ મળશે. હજુ સુધી વૈજ્ઞાનિક સૂર્યના કોરોનાનો અભ્યાસ ફક્ત સૂર્યગ્રહણના સમયે જ કરી શકતા હતા, જે હવે આ મિશનથી આ બધી જ બાબતોનો અભ્યાસ શક્ય બનશે. આપ સમજી શકો છો કે સૌથી ભારી ભાગનો અભ્યાસ એ પહેલી બાબત છે, નંબર 1. નંબર 2, આ અભ્યાસ હેઠળ કોસ્મિક કિરણો, સોલર ચક્રવાત અને રેડિયેશન, આ ત્રણેયને આપણે અભ્યાસ કરશું. પછી બીજો અભ્યાસ આપણે શેનો કરીશું, તો કે આ મિશનની મદદથી સોલર જ્વાળાઓ, એને સોલર ફ્લેયર્સ પણ કહેવામાં આવે, સોલર જ્વાળાઓ અને હવાઓના અભ્યાસની જાણકારી મળશે કે તે કેવી રીતે પૃથ્વી પર ઇલેક્ટ્રિક પ્રણાલીઓ અને સંચાર નેટવર્ક ઉપર અસર કરે છે. દેટ મીન્સ કે આપણે સોલર વિન્ડ અને સોલર ફ્લેયર્સનો અભ્યાસ કરી આપણે એ અંદાજો લેવાની કોશિશ કરીશું કે આપણી જે કમ્યુનિકેશન સિસ્ટમ છે પૃથ્વી ઉપર, એની ઉપર એની શું ઇમ્પેક્ટ થાય છે. ત્રીજી બાબત લેશું ધ્યાનમાં કે જેનો અભ્યાસ કરવામાં આવશે કે આ મિશનથી સૂર્યના કોરોનાથી ધરતીના ભૂચુંબકીય ક્ષેત્રમાં, જીઓમેગ્નેટિક એરિયા કહેવાય આપણે આને, ભૂચુંબકીય ક્ષેત્રમાં થનારા પરિવર્તનો વિશેની ઘટનાઓને સમજી શકાશે. મતલબ કે આપણે એવું માનીએ છીએ કે ભૂગર્ભિક ઇતિહાસમાં, એટલે કે છેલ્લા 500 કરોડ વર્ષમાં પૃથ્વીના ભૂચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તનો થતા રહ્યા છે, અને એ પરિવર્તનો કયા કારણે, કઈ રીતે, શા માટે થઈ રહ્યા છે, એના અભ્યાસમાં પણ આદિત્ય L1 થી સહાય મળશે. આ સિવાય આ મિશનથી વૈજ્ઞાનિકને સૌર મેક્સિમાના અભ્યાસનો અવસર મળશે. તો ચોથો એરિયા થઈ જશે સૌર મેક્સિમા. મારા યુવાનો, મેં જે મુદ્દાઓને સર્કલ કર્યા છે એ સર્કલ બતાવે છે કે તમારા મસ્તિષ્કમાં અગર આદિત્ય L1ના અભ્યાસથી કોઈ વિધાનાત્મક પ્રશ્ન આવે, સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન આવે, તો એ અભ્યાસના સંબંધમાં સૌથી ભારી ભાગ કોસ્મિક કિરણો, સોલર ચક્રવાત, રેડિયેશન, વિકિરણ, સોલર જ્વાળાઓ, સોલર હવાઓ, ભૂચુંબકીય ક્ષેત્ર અને સૌર મેક્સિમાને આપણે યાદ રાખવાની કોશિશ કરીશું. સૌર મેક્સિમા શું છે થોડું એને સમજીએ. સૌર મેક્સિમા એક એવી ખગોળીય ઘટના છે જે દર 11 વર્ષ પછી થાય છે. તો 11 વર્ષ સાથે આપણે મેક્સિમાને જોડી દઈશું. છેલ્લી સૌર મેક્સિમાની ઘટના વર્ષ 2012માં થયેલી. ધેટ મીન્સ 2023-24માં થવી જોઈએ 11 વર્ષ પછી. ઓકે, સૌર મેક્સિમાની ઘટના દરમિયાન સૂર્યની સપાટીથી અસામાન્ય સૌર જ્વાળાઓ, બહુ વિશાળ માત્રામાં સૌર જ્વાળાઓ ઉદ્ભવે છે અને સૌર કલંકોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે, તથા તેમની પૃથ્વીના હવામાન ઉપર
વ્યાપક અસર જોવા મળે છે. તો આપણા મોસમ ઉપર, આપણા તાપમાન ઉપર, આપણી આબોહવા ઉપર સૌર મેક્સિમાની અસર હોય છે, અને એનો અભ્યાસ આદિત્ય L1 દ્વારા આપણે કરવાની કોશિશ કરીશું. મારા યુવાનો, આદિત્ય L1નો જે એક ટેકનિકલ મુદ્દો હતો, મારી અલ્પ સમજ અને અડધા અધૂરા જ્ઞાન સાથે મેં રજૂ કરવાની કોશિશ કરી છે. તેમ છતાં આમાંથી કોઈ બાબત ન સમજાણી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછજો. હું એનો અભ્યાસ કરી અને એને સમજાવવાની ફરીથી કોશિશ કરીશ, અને સાથોસાથ કોઈ નવી બાબત હશે તો એને પણ રજૂ કરવાની કોશિશ કરીશ. મારા યુવાનો, હવે બીજી એક ઐતિહાસિક સફળતા જે આપણા ઈસરો સંગઠને પ્રાપ્ત કરી છે એને આપણે ધ્યાનમાં લેશું. એ છે ચંદ્રયાન-3. ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 એ બે પછી આપણે ચંદ્રયાન-3 2023માં લોન્ચ કર્યું. સફળ લોન્ચિંગ વિશે માહિતી લેશું કે ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, એટલે 2019માં આપણે કરેલું, 3 વર્ષ 11 મહિના અને 23 દિવસ પછી ભારતે 14 જુલાઈ 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનને LVM-3M4 રોકેટ દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કર્યું. અહીંયા આવી રીતના જોઈએ ને, 3 વર્ષ 11 મહિના અને 23 દિવસ, તો હારું ઓલું બંધારણ યાદ આવે કે બંધારણ કેટલા સમયમાં તૈયાર થયેલું, તો કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ. તો કંઈક આવું જ છે. યાદ રાખવું બહુ મને જરૂરી લાગતું નથી, પરંતુ આ આંકડો હતો, મેં રજૂ કરી દીધો. આ લેન્ડિંગ જે થયું છે ચંદ્રયાનનું, આપણે 14 જુલાઈના રોજ લોન્ચ કર્યું છે. 14 જુલાઈથી 23 ઓગસ્ટની આખી એક પ્રક્રિયા 40 દિવસની છે. ચંદ્રયાન-3માં લેન્ડર વિક્રમ, રોવર પ્રજ્ઞાન અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થયેલો છે. 40 દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટ 2023ના રોજ લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક લેન્ડ કર્યું. ધેટ મીન્સ સફળતા, આ પ્રોજેક્ટ આપણો સફળ રહ્યો. 23 ઓગસ્ટે સાંજે આપણે ટીવી ઉપર નિહાળ્યું હશે. આનું બજેટ કેટલું છે તો કે 615 કરોડ રૂપિયા ચંદ્રયાન-3નું બજેટ છે. મારા યુવાનો, ચંદ્રયાન-3ની અગત્યની તમામ બાબતો રજૂ કરવાની કોશિશ કરી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો, વિડીયો સતત જોજો. આ બધું બધી જગ્યાએથી ભેગું કરીને વાંચવા જશો તો 2-3 દિવસે પણ પૂરું નહીં થાય. આ હું 15-20 મિનિટમાં પૂરું કરાવી દઈશ. મારા યુવાનો, ચંદ્રયાન-3ની ઉદ્દેશ શું છે તો કે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રની સપાટી ઉપર સુરક્ષિત અને સોફ્ટ ઉતરાણ કરવાનો. ધેટ મીન્સ ઉતરાણ કરવું એટલે લેન્ડિંગ કરવાનો છે. આપણને ખબર છે ચંદ્રયાન-2 સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું ન હતું. આ વાત શું બતાવે તો કે જીવનમાં જેટલું ગતિનું મહત્વ છે ને, જેટલું સ્પીડનું મહત્વ છે ને, એટલું જ મહત્વ બ્રેકનું પણ છે. અને જો તમને બ્રેક લગાડતા ન આવડી તો ક્રેશ લેન્ડિંગ થઈ જશે. ક્રેશ લેન્ડિંગ જે ચંદ્રયાન-2માં થયું. આપણે શું કર્યું, ચંદ્રયાન-3ની અંતર્ગત એને સ્પીડને કંટ્રોલ કરવા માટે જે થ્રસ્ટર્સ મૂકી અને એને ફાયર કર્યા કે જેથી કરીને સ્પીડ ઘટતી જાય અને એ ચંદ્રની સપાટી ઉપર એકદમ ધીમે ધીમે ઉતરે. એમાં ચંદ્રયાન-2માં સફળ નહોતા, ચંદ્રયાન-3માં સફળ થઈ ગયા. શું બતાવે, સ્પીડ પ્રાપ્ત કરવી બ્રેક અને મર્યાદાને જાળવી રાખવીની સરખામણીએ સહેલું કામ છે. જીવનમાં બ્રેક ક્યાં લગાડવી, બ્રેક કેટલી લગાડવી એ શીખવું બહુ જરૂરી છે. અને એટલે જ મારા યુવાનો, ભારતની ભૂમિ ઉપર સૌથી વધુ જે ઈશ્વરનું સ્વરૂપ પૂજાયું એ રામનું સ્વરૂપ છે. રામનું સ્વરૂપ શા માટે પૂજાયું તો કે રામ મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદા પુરુષોત્તમ, ધેટ મીન્સ એ શું બતાવે એ શબ્દ તો કે રામ શબ્દ એ બતાવે છે, મર્યાદા પુરુષોત્તમ શબ્દ એ બતાવે છે કે જીવનને એની મર્યાદાઓની અંતર્ગત રહી સફળતાપૂર્વક કર્તવ્ય નિષ્ઠા સાથે કેમ જીવી શકાય. અને એ દ્રષ્ટિથી ચંદ્રયાન-2માં જે આપણે બ્રેક ન લગાડી શક્યા એ બ્રેક આપણે ચંદ્રયાન-3માં સફળતાપૂર્વક અમલમાં મૂકી અને સોફ્ટ લેન્ડિંગમાં સફળતા પ્રાપ્ત કરી. તો ઉદ્દેશ જ હતો કે આપણે સોફ્ટ લેન્ડિંગ કરી શકીએ છીએ કે નહીં
એ ઉદ્દેશને આપણે પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. આ સાથે જ ચંદ્રયાન 3નો ઉદ્દેશ ચંદ્ર પર ગતિશીલ રોવરનું નિદર્શન કરવાનો હતો. મતલબ રોવર અહીંયા મેદાનમાં, પ્રજ્ઞાન નામ છે એનું, રોવર મેદાનમાં ઉતરશે અને ગતિશીલ થશે, આમથી તેમ વિચરણ કરશે. ત્યારે અહીંથી એનું આપણે ડાયરેક્શન, અહીંથી આપણે એને કંટ્રોલ કરી શકીએ. તમને વાંચવામાં આવ્યું હશે, ખાડો હતો રસ્તામાં, એ ચાલી રહ્યું હતું, તો એ ખાડાને અંતર્ગત ન ગયું, આપણે એને સાઈડમાં લઈ લીધું. અહીંથી ડાયરેક્શન ઈસરોના કંટ્રોલ સેન્ટરથી, અને અહીંથી જ એનું કંટ્રોલ થતું રહ્યું. એ પણ આપણે ચેક કરવા માંગતા હતા કે આપણે કરી શકીએ છીએ કે નહીં. અને ઇન સિટુ વૈજ્ઞાનિક પ્રયોગો, આપણે પર્યાવરણમાં એક્સ સિટુ સંરક્ષણ, ઇન સિટુ સંરક્ષણ ભણતા હોઈએ છીએ. તો આ ઇન સિટુ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ કરવાનો ઉદ્દેશ છે. તો 3 ઉદ્દેશ થઈ જા. નંબર 1 સોફ્ટ લેન્ડિંગ, નંબર 2 રોવરનું નિદર્શન, નંબર 3 ઇન સિટુ એક્સપેરિમેન્ટ્સ. મારા યુવાનો, આ અભ્યાસ શું કરવામાં આવ્યો આની અંતર્ગત? તો કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે. જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણ કક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ઈસરો એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે. ધેટ મીન્સ આમાં ધરતીકંપની શક્યતા અને તીવ્રતા કેટલી છે, તથા તેની માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે. માટી અને ધૂળનો અભ્યાસ આપણે એવું પણ બોલી શકીએ, એની ખનિજ રચનાનો અભ્યાસ, એની ખડક રચનાનો અભ્યાસ. આવા શબ્દો આપણને એક્ઝામમાં પૂછાઈ શકે. તો આ માટી ધૂળ એક સામાન્ય શબ્દ છે, બટ આ એક ભૌગોલિક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શબ્દાવલી છે, એનો અભ્યાસ પણ કરવામાં આવશે. મારા યુવાનો 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખજો. એક ખનિજ રચના, ખડક રચનાનો અભ્યાસ, ધરતીકંપની શક્યતાનો અભ્યાસ, નંબર 2, અને નંબર 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં જે પ્રોપલ્શન મોડ્યુલ રહેશે એ પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મારા યુવાનો, ચંદ્રયાન 3ની અન્ય વિગત આપણે ધ્યાનમાં લઈએ. એક વાત કે આપણે વાત કરીએ અહીંયા કે 14 દિવસ સુધી ચંદ્ર ઉપર પ્રયોગ કરશે. ભાઈ કેમ 14 દિવસ જ? એને લઈને એક ડાયમેન્શન અમે વિચાર્યો કે ભાઈ આ શા માટેનું રીઝન તમને ખબર હોવી જોઈએ. તો કે ચંદ્ર ઉપર સૂર્યપ્રકાશની હાજરીમાં જ રોવરને ઉર્જા પ્રાપ્ત થશે, અને સૂર્યની હાજરીના 14 દિવસ પૂરા થયા પછી બીજા 14 દિવસ દરમિયાન ચંદ્ર ઉપર રાત્રિ રહેશે. મતલબ સૂર્યનો પ્રકાશ ઉપલબ્ધ નહીં હોય, એટલે કે ત્યાં સૂર્યપ્રકાશ નહીં હોય. ઉર્જાની ગેરહાજરીમાં રોવરનું કાર્ય સંચાલન બંધ થઈ જશે, થઈ શકે છે, થઈ જશે, અને થઈ ગયું છે. અત્યારે આપણી પાસે એનો કોઈ કોન્ટેક્ટ થઈ રહ્યો નથી, એટલે આપણે સાબિત થયું છે કે થઈ ગયું છે. રાત્રિના આ સમયમાં ચંદ્રનું તાપમાન -238 ડિગ્રી સેન્ટીગ્રેડ, મેક્સિમમ લેવલ કહું માઇનસ જવામાં સુધી પહોંચી જાય છે. અને આવા તાપમાનમાં રોવર અને આપણું લેન્ડર વિક્રમ સર્વાઈવ કરી શકે એવી શક્યતા ઓછી દેખાતી હતી ઈસરોને જ, એટલે એને 14 દિવસ શબ્દ ઉલ્લેખ કર્યો. હવે આપણે એ જોયું કે ચંદ્ર દિવસ શું છે, એને લ્યુનર ડે કહીએ આપણે. પૃથ્વીની પરિક્રમા કરવામાં ચંદ્રને 28 દિવસનો સમય લાગે છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે, કારણ કે તે પૃથ્વીની પરિક્રમા કરે છે. 28 દિવસનો સમય લાગે છે, અને આટલો જ સમય ચંદ્રને પોતાની ધરી ઉપર, એને આપણે શું કહીએ, ધરી ભ્રમણ, ધરી ઉપર એક ચક્ર પૂરું કરવામાં, એક ચક્કર લગાડવામાં પણ ચંદ્રને 28 દિવસનો સમય લાગે છે. હવે આ વાતની 2 અસર છે. એક અસર એ છે કે આપણને હંમેશા ચંદ્રનો એક જ હિસ્સો દેખાય છે. ચંદ્રનો સંપૂર્ણ હિસ્સો આપણે કોઈ દી જોઈ શકતા નથી. કેમ? તો કે એની જે પરિક્રમણ ગતિ અને પરિભ્રમણ ગતિ છે એ બંને સરખી હોવાથી આપણને પૃથ્વી ઉપરથી ચંદ્રનો હંમેશા એક જ હિસ્સો દેખાય છે. આપણે એવું પણ કહી શકીએ એનો બેક સાઈડ શું છે એ આપણને ખબર નથી. તો મારા યુવાનો, બીજી અસર શું છે કે આ કારણે ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર થાય છે, તથા ચંદ્રની એક રાત્રિ પણ પૃથ્વીની 14 રાત્રિ, અહીંયા શબ્દ બદલવો પડશે, સોરી, 14 રાત્રિ બરાબર હોય છે. તો આપણે 12 કલાક સૂર્ય 12 કલાકના 24 કલાકનો દિવસ બનાવીએ છીએ, તો એના જે 24 કલાક છે એ 28 દિવસમાં ફેલાયેલા છે. માટે આ પ્રોજેક્ટ 14 દિવસ ઉપર કેન્દ્રિત રહ્યો. ચંદ્ર દિવસ લ્યુનર ડે શું છે એની પણ સ્ટ્રક્ચર સમજાવ્યું છે. મે બી પોસિબલ આનું પણ કોઈ સ્ટેટમેન્ટ એક્ઝામમાં પૂછાઈ જાય. મારા યુવાનો, આપણે આગળ વધીશું. ચંદ્રયાન 3માં આપણને જે સફળતા મળી એનાથી આપણે વિશ્વમાં 4થા ક્રમે પહોંચી ગયા છીએ. અર્થતંત્રની દ્રષ્ટિથી 5મા ક્રમે છીએ. અને હમણાં આપણે વાત કરી હતી કે NSEમાં જે
ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન છે એની દ્રષ્ટિથી આપણે 9મા ક્રમે છીએ, પરંતુ સ્પેસ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટની દ્રષ્ટિથી આપણે વિશ્વમાં 4થા ક્રમે છીએ. ચંદ્ર ઉપર લેન્ડર અને રોવરના સફળ ઉતરાણ સાથે જ ભારત આવી ક્ષમતા ધરાવતો વિશ્વનો 4થો દેશ બન્યો છે. આ પહેલા USA, રશિયા અને ચીન પાસે આવી ક્ષમતા રહી છે. ભારત, અમેરિકા અને રશિયા પોતાના પ્રથમ પ્રયત્નમાં સફળ રહ્યા ન હતા ચંદ્ર ઉપર લેન્ડિંગ કરવામાં, પરંતુ ચીને 2013માં ચાંગઈ-3 મિશન દ્વારા પ્રથમ પ્રયત્ને જ લેન્ડિંગમાં સફળતા હાંસલ કરેલી. તો ચાઇના આ બાબતમાં કંઈક ટેકનિકલી આપણા કરતાં વધારે બહેતર પુરવાર થયું. ચંદ્રયાન 3ની અંતર્ગત જે ઘટક છે, હમણાં વાત કરી આપણે પ્રણોદક મોડ્યુલ, એને આપણે કહી શકીએ પ્રોપેલન્ટ મોડ્યુલ પણ કહી શકીએ, પ્રોપલ્શન મોડ્યુલ પણ કહી શકીએ. એક એ છે, બીજું લેન્ડર વિક્રમ, ત્રીજું રોવર પ્રજ્ઞાન. ત્રણેયની વિગત જાણીએ. ચંદ્રયાન મિશનના નિમ્નલિખિત 3 મુખ્ય ઘટકો છે. પહેલું છે પ્રણોદક મોડ્યુલ, જેને આપણે પ્રોપલ્શન મોડ્યુલ કહીએ છીએ. 100 કિલોમીટરની ઊંચાઈએ, ચંદ્રથી 100 કિલોમીટરની ઊંચાઈએ આવેલી ચંદ્ર ભ્રમણ કક્ષામાં સુધી લેન્ડર અને રોવરનું વહન આ પ્રોપલ્શન મોડ્યુલ કરશે. તો પૃથ્વી ઉપરથી લઈ અને ચંદ્રની 100 કિલોમીટરની ઊંચાઈ સુધી લેન્ડર અને રોવરને કોણ લઈ ગયું? તો કે પ્રોપલ્શન મોડ્યુલ લઈ ગયું. હવે પ્રોપલ્શન મોડ્યુલ ત્યાં રહેશે અને એ પોતે ભ્રમણ કરતું રહેવાનું છે. બીજી વાત, એના માટે 14 દિવસ નથી, એને માટે કોઈ અવધિ હજી સુધી મારી જાણકારીમાં આવી નથી. લેન્ડર વિક્રમ શું છે? તો કે લેન્ડર વિક્રમ ચંદ્રયાન 3માં સામેલ લેન્ડરને વિક્રમ નામ અપાયું છે કે જે રોવરને લઈને ચંદ્રની સપાટી સુધી પહોંચવામાં સફળ રહ્યું. પહેલા આપણે એવું લખત કે સુધી પહોંચશે, પરંતુ ઘટના ભૂતકાળની છે એટલે સફળ રહ્યું. મતલબ 100 કિલોમીટરની ઊંચાઈથી ચંદ્ર જ્યાં છે ચંદ્રની સપાટી સુધી પહોંચાડવાનું કામ વિક્રમ લેન્ડર કરશે. કોને પહોંચાડશે? તો કે રોવર પ્રજ્ઞાનને પહોંચાડશે. પ્રજ્ઞાનભાઈ, ચંદ્રયાન 3નું એક અગત્યનું ઘટક રોવર છે કે જેને પ્રજ્ઞાન નામ અપાયું છે. પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી ઉપર વિચરણ કરીને, તમને ખબર હશે અનુચ્છેદ 19 હેઠળ આપણને ભારતમાં ગમે ત્યાં વિચરણ કરવાની સ્વતંત્રતા છે. તો રોવર આ જ સ્વતંત્રતાનો ઉપભોગ કરશે. ચંદ્ર ઉપર રોવર ચંદ્રની સપાટી ઉપર વિચરણ કરીને વિવિધ માહિતીઓ એકત્ર કરવામાં સફળ રહ્યું અને એનો પ્રોજેક્ટ આપણે વાત કરી 14 દિવસ પછી નથી મળી રહ્યો, પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. મારા યુવાનો, ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ યાનને લઈને આપણે થોડી ચર્ચા કરીશું. GSLV ટેકનોલોજીનો પણ એમાં ઉપયોગ થયો છે. ચંદ્રયાન 3ને LVM-3 M4 પ્રક્ષેપણ યાન રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ યાન LVM-3માં નિમ્નલિખિત 3 તબક્કા છે. પ્રથમ તબક્કો યાદ રાખજો, સૌથી વધુ એમાં બુસ્ટર આપણે આપવાનું હોય છે, એટલે એમાં તરત જ ઘન પ્રણોદક આપણે વાપરવું પડે. અને ઘન પ્રણોદક તરીકે આપણે જે વાપરીએ છીએ એ જે હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન એક ઘન પ્રણોદક છે, ખાસ યાદમાં રાખજો, ધ્યાનમાં રાખજો. બીજો તબક્કો પ્રવાહી પ્રણોદક ઉપર આધારિત છે અને એમાં આપણે નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અથવા ડાયમિથાઇલ હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજો તબક્કો ક્રાયોજેનિક એન્જિન ઉપર આધારિત છે. ત્રીજા તબક્કાની અંતર્ગત આપણે પ્રવાહી ઓક્સિજન અને પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ. લિક્વિડ ઓક્સિજન, લિક્વિડ હાઇડ્રોજન. ક્રાયોજેનિક એન્જિન વિશે આપણે આગળ ક્યારેક ચર્ચા કરીશું. ચંદ્રયાન 3નું લેન્ડિંગ ક્યાં કરવામાં આવ્યું? તો કે દક્ષિણ ધ્રુવના પ્રદેશ ઉપર કરવામાં આવ્યું. દક્ષિણ ધ્રુવમાં કયા અક્ષાંશ ઉપર કરવામાં આવ્યું? તો એટલે કે લગભગ 70 ડિગ્રી અક્ષાંશની આસપાસ કરવામાં આવ્યું. થોડીક એની ડિટેલ આપણે સમજીએ. અહીંયા લખેલી છે, ચંદ્રયાન 3માં સામેલ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવ્યા અને આ દ્રષ્ટિથી ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન બન્યું છે. તો વર્લ્ડમાં પ્રથમ છીએ આપણે સાઉથ પોલ ઓફ મૂનને ધ્યાને રાખીએ તો. આ મિશનની લેન્ડિંગ સાઇટ ચંદ્રયાન 2 જેવી જ રહી, જે 70 ડિગ્રી અક્ષાંશ પર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક છે. ચંદ્ર પર ઉતરવા માટેના અગાઉના તમામ મિશનો, ચાહે અમેરિકાના હોય, રશિયાના હોય કે ચાઇનાના હોય, અગાઉના તમામ મિશનો વિષુવવૃત્તીય પ્રદેશમાં અથવા ચંદ્ર વિષુવવૃત્તની ઉત્તર કે દક્ષિણમાં થોડા ડિગ્રી અક્ષાંશ પર ઉતર્યા છે. તો પહેલી વખત કોઈ ધ્રુવીય ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે અને આપણે એન્ટ્રી કરીને
શું અભ્યાસ કરવાના છીએ તો કે ધ્રુવીય પ્રદેશમાં બહુ ઠંડાપણું છે એવું માનવું છે, કારણ કે એમાં અહીંયા એવા કેટલાક એરિયા છે કે જ્યાં કદી પણ સૂર્યના કિરણો પહોંચતા નથી, અને એ વાત ઉપર આપણે પણ ધ્યાન આપી રહ્યા છીએ. થોડુંક એ બાબતમાં જે ડિટેલ છે એને આપણે સમજીએ. ચંદ્રના ધ્રુવીય પ્રદેશો તેના અન્ય પ્રદેશો કરતાં તદ્દન અલગ છે. અહીંના કેટલાક ભાગોમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી અને તાપમાન -200°C નીચે જાય છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ધ્રુવીય પ્રદેશમાં બરફના રૂપમાં હજુ પણ પાણી હાજર હોઈ શકે છે. તો એક અંદાજો આપણે લગાડી રહ્યા છે કે અહીંયા પાણી મળી જશે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આપણે જ્યારે 2008માં ચંદ્રયાન 1 મોકલ્યું હતું ને, એણે પુષ્ટિ કરી હતી, એણે સંકેત આપ્યો હતો કે ચંદ્રની સપાટી ઉપર પાણીની હાજરી છે. તો આપણને એક આશા છે કે અહીંયા પાણી મળશે તો ત્યાં મનુષ્ય જીવન સહિત સજીવ જગતના વિકાસ માટે આપણે પ્રયત્ન કરી શકીશું. ચંદ્રયાન 3ની અંતર્ગત જે પેલોડ્સ આપણે સ્થાપિત કરેલા મોકલ્યા છે એ પેલોડ્સ વિશેની ડિટેલ લેશું. લેન્ડર વિક્રમમાં જે પેલોડ ઉપયોગમાં પેલોડ મૂકવામાં આવેલા એની સંખ્યા 4 છે. કયા કયા છે? પહેલું છે રંભા. આ રંભાનું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ શકે. રંભાનું ફૂલ ફોર્મ શું છે તો કે રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઇપર સેન્સિટિવ આયોનોસ્ફિયર એન્ડ એટમોસ્ફિયર. શું કામ કરશે રંભા તો કે નજીકની સપાટીના પ્લાઝમા એટલે કે આયન્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ ની ઘનતા ઉપર એ પ્રકાશ પાડશે, એના ડેટા લેશે અને સમય સાથે તેના ફેરફારોને માપવાનું કાર્ય કરશે. મારા યુવાનો રંભાનો ફૂલ ફોર્મ યાદ રાખજો, અહીંયા તમારી સામે લખેલું જ છે. બીજું છે જેને આપણે ચેસ્ટ નામ આપ્યું છે, ફૂલ ફોર્મ બોલીશ ચંદ્રાસ સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ. આ શું ઉપયોગ છે આનો પેલોડનો તો કે ધ્રુવીય પ્રદેશની નજીક ચંદ્ર સપાટીના થર્મલ ગુણધર્મો, થર્મલ એટલે તાપમાન સંબંધી ગુણધર્મો, ગુણધર્મો એટલે લક્ષણો, ચંદ્ર સપાટીના થર્મલ ગુણધર્મોનું માપન કરે છે. ત્રીજું લઈએ એની અંતર્ગત ચંદ્રયાન 3માં જે લેન્ડર પેલોડ વિક્રમમાં આપણે રાખેલા છે એનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લ્યુનર સિસ્મિક એક્ટિવિટી. એને આપણે ઇલ્સા કહી શકીએ. શું કરશે? ઉત્તરાયણ સ્થળની આસપાસ ધરતીકંપનું માપન કરવા અને ચંદ્રના આવરણની રચનાનું વર્ણન કરવા માટે આ પેલોડ મૂકવામાં આવ્યું છે. ચંદ્રનું આવરણ એટલે ચંદ્રની જે ઉપરની જમીન સપાટી છે એ, અને આપણે જેમ કે પૃથ્વીની ઉપરની જમીન સપાટીને આપણે ઘનાવરણ અથવા ભૂકવચ કહીએ છીએ, તો એમ ચંદ્રનું પણ એક ભૂકવચ હશે, એનું વર્ણન અને એની અંતર્ગત જે ડેટા છે આપવા માટે આપણે ઇલ્સા મોકલ્યું છે. અને ચોથું જે પેલોડ છે લેન્ડર વિક્રમમાં એ છે લેસર રેટ્રો ફ્લેક્ટર, ક્ષમા કરજો, લેસર રેટ્રો રિફ્લેક્ટર એરે, જે ચંદ્રની ગતિશીલતાને સમજવા સંબંધી પ્રયોગ કરવાનું કાર્ય કરશે. LRA 4 આપણે જોયા. એક રંભા, હું ફરીથી તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ. બીજું ચેસ્ટ, ત્રીજું ઇલ્સા, ચોથું LRA. હવે આપણે જોઈએ રોવર પ્રજ્ઞાનમાં 2 પેલોડ આપણે મૂક્યા હતા. એ કયા કયા હતા? એક હતું લિપ્સ, લેસર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ. લેસર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ કે જે ચંદ્ર સપાટી પરની ખનિજ રચના, હમણાં જ આપણે વાત કરી ખડક રચના, ખનિજ રચનાનું અનુમાન લગાડશે આ પેલોડ. બીજું છે APXS આલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટ્રોમીટર. તો આદિત્ય L1 સૂર્યના એક્સરેને જોશે તો આ ચંદ્રના એક્સરે છે એને તપાસ કરશે. આ ચંદ્ર ઉત્તરાયણ સ્થળની આસપાસની ચંદ્રની માટી અને ખડકોની મૂળ રચના નક્કી કરવાનું કાર્ય કરશે. આની અંતર્ગત એક્સરે આધારિત સ્પેક્ટ્રોમીટર છે. તો એક્સરે શબ્દનો ઉપયોગ આપણે આદિત્ય L1માં પણ કરેલો, અહીંયા પણ છે, એના પેલોડમાં પણ હતો. ચંદ્રયાન 3માં વૈજ્ઞાનિક પેલોડ અને તેના ઉપયોગના સંદર્ભમાં અહીંયા રોવર લખ્યું છે, બટ રોવર નહીં આવે, અહીંયા આવશે પ્રોપલ્શન મોડ્યુલમાં. પ્રોપલ્શન મોડ્યુલમાં જે પેલોડ આપણે વાપર્યો છે એનું નામ છે શેપ. શું પૂરું નામ છે? સ્પેક્ટ્રોપોલરીમેટ્રી. સ્પેક્ટ્રોપોલરીમેટ્રી ઓફ હેબિટેબલ પ્લેનેટ અર્થ. મતલબ આ એક એવું પેલોડ છે જે કોશિશ કરશે કે એક્ઝોપ્લેનેટ્સ એટલે કે આપણા સૌરમંડળની બહારના જે ગ્રહો છે એવી ગ્રહોને શોધવાની, તપાસ કરવાની કોશિશ કરશે અને માનવ વસવાટ માટે લાયક પ્રદેશો શું પૃથ્વીની બહાર ક્યાંય છે તો એને પણ શોધવાની કોશિશ શેપ નામનું પેલોડ કરશે. હું ફરીથી બોલું, આ પ્રોપલ્શન મોડ્યુલમાં આનો ઉપયોગ થયો છે.
આનો ઉપયોગ આને આપણે રોવરમાં રાખેલ નથી. રોવરમાં રાખ્યો હોય તો 14 દિવસ ઉપયોગી થાત. મારા યુવાનો, ચંદ્રયાન 3ના સંબંધમાં આગળ વધીશું કે ચંદ્રયાન 3ને જે મહાન સફળતા, ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ, એ સફળતાને ભારત સરકાર અને ભારતની જનતા બંને બિરદાવી રહ્યા છે. અને એ ઐતિહાસિક સફળતાની સ્મૃતિમાં, એની યાદગીરીમાં આપણે 23મી ઓગસ્ટને નેશનલ સ્પેસ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી. થોડી ડિટેલ આપવા માંગીશ એની કે 26મી ઓગસ્ટ 2023ના રોજ બેંગલુરુના ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ખાતે પ્રધાનમંત્રી મોદી પોતે હાજર થયા, બધા વૈજ્ઞાનિકોને મળ્યા. મોદીએ ત્યાં જાહેર કર્યું કે ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગની ઐતિહાસિક તારીખ 23 ઓગસ્ટને હવેથી નેશનલ સ્પેસ ડેના રૂપમાં ઉજવવામાં આવશે. બીજી પણ એમણે જાહેરાત કરી. શું? તો કે ચંદ્ર પર જે સ્થાને વિક્રમ લેન્ડર ઉતર્યું તે સ્થાનને ભારત સરકાર દ્વારા શિવ શક્તિ નામ આપવામાં આવ્યું. ત્રીજી પણ એમણે જાહેરાત કરી કે ચંદ્રયાન 2નું જે સ્થળે ક્રેશ લેન્ડિંગ થયેલું એ સ્થળને તિરંગા નામ આપવામાં આવ્યું છે. યાદ રાખજો, નેશનલ સ્પેસ દિવસ કઈ તારીખે, શિવ શક્તિ કયું સ્થળ, તિરંગા કયું સ્થળ. તિરંગા ચંદ્રયાન 2 સાથે જોડાયેલ છે, જ્યારે શિવ શક્તિ આપણે ચંદ્રયાન 3 સાથે જોડીએ છીએ. મારા યુવાનો, ચંદ્રયાનથી સંબંધિત તમામ બાબતોનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. હવે આપણે જોશું કે આવું જ એક મિશન રશિયાએ પણ એ જ સમયે લગભગ લોન્ચ કર્યું જે સમયે આપણે ચંદ્રયાન 3 લોન્ચ કરેલું. એ મિશનનું નામ શું હતું? તો કે લુના 25. રશિયાના લુના 25ની વિગત પણ અહીં લઈ લઈએ, કારણ કે ચંદ્રયાન 3 જેવું જ મિશન હતું. લુના 25 ઉપર હું બોલવા માંગીશ. અહીંયા જે પહેલું સ્ટેટમેન્ટ લખેલું છે, પહેલો પેરેગ્રાફ, કે રશિયાના ચંદ્ર મિશનનું નામ લુના 25 20 ઓગસ્ટ 2023ના રોજ અસફળ થઈ ગયું. રશિયાનું આ મિશન ચંદ્રની સપાટી ઉપર તૂટી પડ્યું હતું. મતલબ આપણી જે હાલત ચંદ્રયાન 2માં થઈ, આની બિચારાની હાલત લુના 25માં થઈ. 47 વર્ષ પછી એક તો પહેલું મિશન લાવ્યા હતા કે સોરી, અહીંયા શબ્દ ગડબડ છે, થોડું અહીંયા પેરેગ્રાફ સેટિંગ બદલવું પડશે. આ વસ્તુને આપણે હટાવી દઈએ, ક્ષમા કરજો. ભૂતપૂર્વ સોવિયત યુનિયન દ્વારા છેલ્લા ઉત્તરાયણના 47 વર્ષ પછી ચંદ્રની સપાટી પરના તેના પ્રથમ મિશનના નિરાશાજનક અંત આવ્યો છે. આપણને જે યાદમાં રાખવું છે એ છે આફ્ટર 47 યર એ લોકો ચંદ્ર ઉપર કોઈ મિશન લોન્ચ કર્યું અને તેમાં પણ બિચારા અસફળ રહ્યા. એક વાત યાદ રાખજો, મને જે મારો અભ્યાસ છે 1950, 60, 70ના દશકનો, અને એ સમયે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિની જે સ્પર્ધા ચાલી રહી હતી, એના મુખ્ય 2 દેશ હતા જે શીત યુદ્ધને દર્શાવતા હતા, એક USA, બીજું રશિયા. તો એ સમયગાળાનું જે સ્પેસ ટેકનોલોજીની પ્રગતિનું ક્ષેત્ર છે એ અનેક દ્રષ્ટિથી અમેરિકા કરતાં રશિયાનું આગળ હતું. અને તમને ખબર હશે કે ઇન્ટરનેશનલ જે સ્પેસ સ્ટેશન છે ISS, ત્યાં તમામ સામગ્રી મોકલવાનું કામ રશિયાનું સોયુઝ યાન કરતું હતું. તો સોયુઝ પણ એ લોકો પાસે હતું. બહુ એ લોકો ચેમ્પિયન રહ્યા, પરંતુ રાજનીતિક નેતૃત્વ અને સામાજિક આર્થિક વિકાસની દિશા કંઈક એવી બદલાઈ કે ધીરે ધીરે એ લોકો 2000ના દશક અને એ પછી સ્પેસ ટેકનોલોજીમાં ડાઉનફોલ અનુભવી રહ્યા છે. અને લુના 25 એમના માટે બહુ નાનકડું મિશન કહેવાય, તે છતાં પણ તેઓ એમાં સફળ ન થઈ શક્યા. ઘણીવાર કેવું થતું હોય મારા યુવાનો કે કોઈ વિદ્યાર્થી GPSC ક્લાસ 1ની તૈયારી કરવા મેદાનમાં ઉતરો હોય અને ભૂલે ચૂકે તલાટી, ક્લર્ક કે DYSOમાં સિલેક્ટ થઈ ગયો હોય, પછી એની તૈયારી બહુ સારી હોવા છતાં પર નોકરી ઉપર જ ફોકસ કરતા હોવાના કારણે પરિસ્થિતિવશ એમનું સર્વોચ્ચ કર્તવ્ય એ છે કે તે નોકરીને પ્રાથમિકતા આપે. એવી સ્થિતિના પરિણામે GPSC પ્રિલિમિનરી પણ પાસ નહીં કરી શકતા. કંઈક આવી સ્થિતિ રશિયાની થઈ, પરંતુ રશિયાની સ્થિતિનું કારણ પ્રગતિ નથી, પતન છે. જે વિદ્યાર્થીઓ પ્રિલિમિનરી ક્રેક નથી કરી શકતા એનું કારણ પ્રગતિ કે પતન બેમાંથી કોઈ નહીં, જિંદગીમાં સ્થાયિત્વ અને સુરક્ષાની પ્રાપ્તિ માટે જે વિકલ્પ પસંદ કર્યો એ વિકલ્પનું પરિણામ છે. મારા યુવાનો, લુના 25 પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જ લેન્ડ કરવાનું હતું, પરંતુ અસફળ થઈ ગયું. એટલે વિશ્વમાં ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પ્રથમ લેન્ડિંગ કરનારું દેશ બન્યું. એનું કારણ એક એ પણ છે કે હમણાં જ લોન્ચ થયેલું લુના 25
સફળ થઈ ગયું રશિયાનું. યુવાનો સપ્ટેમ્બર 2023માં એક નવા ગ્રહની શોધ થઈ. એનું નામ કહેવા માંગે સર્વપ્રથમ K2-18b. K2-18b ની શોધ નાસાએ કરી સપ્ટેમ્બર 2023માં. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ થી આનો આપણને ચિત્ર અને ડેટા પ્રાપ્ત થયો છે. આ ગ્રહ જે નવો શોધવામાં આવ્યો એ એક્ઝોપ્લેનેટ છે, પૃથ્વી સૌરમંડળથી બહાર આવેલો છે અને પૃથ્વીથી લગભગ 120 પ્રકાશ વર્ષ દૂર છે. આ ગ્રહ પ્રવાહી જળનો મહાસાગર ધરાવતો પહેલો એક્ઝોપ્લેનેટ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા પ્લેનેટ શબ્દમાં આવી રીતના આવશે. પહેલો એક્ઝોપ્લેનેટ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા બની શકે વિશાળ માત્રામાં પાણી મળી જાય. એનું નામ મેં તમને કીધું K2-18b છે. એની લાક્ષણિકતા જોશું, આ ગ્રહ પૃથ્વી કરતાં 8 ગણો મોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી વાત કે આ ગ્રહ પર વાતાવરણમાં હાઇડ્રોજન, કાર્બન, મિથેન, ડાયમિથાઇલ સલ્ફાઇડ જેવા ઘટકો હોવાની શક્યતા છે. જો ખરેખર આવા ઘટકો હોય મારા યુવાનો, ત્યાં જીવન હોવાની શક્યતા વધી જશે. આ ગ્રહ ઉપર પૃથ્વીની જેમ જીવન હોવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. મારા યુવાનો, આપને નવા ગ્રહની જે શોધ થઈ છે એ ગ્રહની સ્થિતિ કન્સર્નમાં આ એક ચિત્ર આપને ઉપયોગી થઈ શકે. જેમ્સ વેબ ટેલિસ્કોપ શું છે એને સમજશું. હબલ ટેલિસ્કોપ જે આપણે રજૂ કરેલું એના સ્થાને 2021માં એરિયન રોકેટથી હબલ ટેલિસ્કોપના સ્થાને જેમ્સ વેબ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું. કોણે લોન્ચ કર્યું? તો કે નાસા, કેનેડિયન સ્પેસ એજન્સી અને યુરોપિયન સ્પેસ એજન્સી, આ ત્રણેયનો સંયુક્ત પ્રયત્ન છે જેમ્સ વેબ. આ ટેલિસ્કોપ શું કામ આપણે બનાવવામાં આવ્યું છે? તો કે આ ટેલિસ્કોપ 13.7 અબજ વર્ષ પહેલા રચાયેલા તારા વિશ્વો અને તારાઓને સ્કેન કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. યાદ રાખજો કે જ્યોર્જ લેમેન્ટરે બિગ બેંગ સિદ્ધાંત રજૂ કર્યો છે. આ બિગ બેંગ સિદ્ધાંત એ દર્શાવે છે કે આજથી 13.7 અબજ વર્ષ પહેલા આ બ્રહ્માંડ એક ઘટ બિંદુના રૂપમાં હતું, એક ઘટ નાનકડું બિંદુ, અને એમાં એક મહાવિસ્ફોટ એટલે કે બિગ બેંગ થયો અને બ્રહ્માંડની રચના થઈ. તો 13.7 અબજ વર્ષથી લઈ અત્યાર સુધીનું જે કંઈ પણ બ્રહ્માંડની અંતર્ગત થયેલી બાબતો છે એનો અભ્યાસ જેમ્સ વેબ ટેલિસ્કોપ કરી રહ્યું છે. આ ટેલિસ્કોપ અત્યારે L2 પોઈન્ટ ઉપર આવેલું છે. હમણાં જ આપણે લગ્રાંજ બિંદુની બધી માથાકૂટ સમજીએ છીએ. તો L1 ઉપર આપણે બેઠા છે, આદિત્ય L1, અને L2 ઉપર જેમ્સ વેબ ટેલિસ્કોપ છે. મારા યુવાનો, આ સેશનનો અત્યારે અહીંયા સમાપન કરીશું અને આપણે સ્પેસ ટેકનોલોજીમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં જે પ્રગતિ થઈ એનો અભ્યાસ આપણે પહેલા સેશનમાં કર્યો. સ્પેસ ટેકનોલોજીનું પહેલું સેશન કુલ જોવા જાવ તો અમારું આ 8મું કે 9મું સેશન છે. મારા યુવાનો, એક ચીજ ઉપર આપનું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ આ વિષય બંને સ્વરૂપમાં સમગ્ર સિલેબસ સાથે સંપૂર્ણતાનો કોઈ દાવો નથી હોતો, પણ સમગ્રતાનો દાવો હોઈ શકે. સમગ્ર સિલેબસ સાથે અમે એક પુસ્તક આપની સમક્ષ રજૂ કરી છે કે જે સાયન્સથી જોડાયેલો વિષય હોવા છતાં એવી સરળ ભાષામાં છે, એટલી મૌલિક ભાષામાં છે કે સાયન્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી ન હોય એ પણ આને સરળતાથી સમજી શકશે. બાયોલોજીનું બેકગ્રાઉન્ડ ન હોય તે છતાં તમે આ પુસ્તકમાં રજૂ થયેલું પર્યાવરણ સરળતાથી સમજી શકશો. એટલે અમે કહીએ છીએ ગૂગલ અનુવાદ નથી, અને ગુજરાતી ભાષાની પહેલી મૌલિક અને વિશ્લેષણાત્મક પુસ્તક છે. મારા યુવાનો, પ્રિલિમિનરી અને મેન્સ બંને પરીક્ષાઓમાં કામ લાગવાની સાથોસાથ ક્લાસ 1-2 ડીવાયએસઓ, STI, PIની સાથોસાથ ક્લાસ 3ની જે મેન્સ પરીક્ષા લેખિત અને ઓબ્જેક્ટિવ આયોજિત થશે જુનિયર ક્લર્ક અથવા વિવિધ પ્રકારના ક્લર્ક અને તલાટી માટે, એના માટે પણ આ પુસ્તક વસાવવા જેવી છે. વસાવી લેજો. અત્યારે જ તમે કોન્ટેક્ટ કરી શકો છો અમારા આ નંબર ઉપર. ઓનલાઈન તમે મગાવી શકો છો. ઘરે બેઠા તમને આ પુસ્તક તમારી જે સ્થિતિ હશે 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે. તમારા ઘરે તમે બેઠો, તમે સંપર્ક કરો, તમે પેમેન્ટ કરો, તમને પુસ્તક પહોંચી જશે. તો યુવાનો, અત્યારે જ તમે સંપર્ક કરો આ નંબર ઉપર. મારા યુવાનો, આ વિડીયોને લાઈક કરશો. લાઈક કરવાનું એક અગત્યનું કારણ આપને કહું કે આદિત્ય L1 અને ચંદ્રયાન 3 ઉપર ટ્રક બંધ માત્રામાં કન્ટેન્ટ, મટીરિયલ, ન્યૂઝપેપર્સ અવેલેબલ છે.
પરંતુ ફોકસ વેમાં ક્યાંય નથી. કેટલું કરવું, કઈ રીતે કરવું, ક્યાં સુધી કરવું, એની કોઈ છેવાડાની મર્યાદા ક્યાંય રજૂ થઈ નથી. એટલે 10 પાના 20 પાના વાંચ કરી એમાંથી 15-17 બાબતો જ કામની હોય એવું બની શકે. તો એ સમસ્યાનું સમાધાન આ વિડીયો આપી રહ્યું છે. આ અમારું કન્ટેન્ટ જે અમે ફ્રીમાં સાથે જ મૂકીએ છીએ અમારા વિડીયોની સાથે. તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો PDF લિંક એમાં આપેલી હશે. તમે એ PDFની અંતર્ગત આખું આ મટીરિયલ કન્ટેન્ટ જોઈ શકો છો. અને હા, એ પણ ધ્યાનમાં રાખજો કે આ રજૂ કરવા દરમિયાન જે એકાદ બે ભૂલ અમને દેખાતી હોય ને એ પણ અમે સુધારીને જ PDFમાં મૂકીએ છીએ. તો PDF સાથે વિડીયો, આટલી બધી વાતો એકદમ ફ્રીમાં કોણ આપશે મારા વાલા? લાઈક કરી નાખો અને કોઈ કમેન્ટ કરવાની હૃદયમાં ભાવ ન હોય તો પ્લીઝ રજૂ કરો. આ વિડીયોને યથાશક્ય શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.